ભાઈ બધાને એકદમ મજામાં ને ભાઈ બધા ભાઈ આના પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો બહુપદીનો એ તમે દાખલા ગણ્યા હશે અને તમને આવડ્યા હશે એવી મારી આશા છે કે તમને આવડી ગયા હશે જો એ દાખલા આવડી ગયા હોય તો રિવિઝનમાં બીજું ચેપ્ટર એટલે મીન્સ કે ચેપ્ટર નંબર 3 બરાબર એનો આપણે આદેશની રીત જોઈ છે સિમ્પલ વસ્તુ યાદ રાખજો ભાઈ આની અંદર બે રીતો છે એક આદેશની રીત અને બીજી રીત છે આપણી લોપની રીત ભાઈ આ બંને આઈએમપી રીતો છે બરાબર છે એક દાખલો બંનેનો આવશે કાં તો એક તો મિનિમમ આવશે જ ક્લિયર અને ભાઈ 3 માર્ક્સ પૂછાશે શેમાં આવશે વિભાગ સી ની અંદર તો લો આપણે મેં તમારા માટે બોર્ડ ઉપર એક રકમ લખી છે બરાબર આદેશના રીતની ચલો તો આપણે ગણવાનું ચાલુ કરી દઈએ ક્લિયર જો ભાઈ પહેલું જે સમીકરણ છે s - t બરાબર 3 આ સમીકરણ નંબર આપણે 1 લઈ લઈએ બરાબર પણ આ બીજું સમીકરણ જુઓ s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6 ભાઈ જુઓ તમે આનું આ સમીકરણ લઈને દાખલો ગણશો તો તકલીફ નહીં પડે બટ તો બી કેવું છે સાદરૂપ આપવામાં પ્રોબ્લેમ થશે એના કરતાં એક આઈડિયા કરો અને સાદરૂપ આપી દો પહેલાં અને એક સિમ્પલ ઉદાહરણ બનાવી દો એટલે મીન્સ કે સિમ્પલ ઇક્વેશન બનાવી દો લો આનો ગુણાકાર આના જોડે કરી દઈએ અને આનો ગુણાકાર આના જોડે એટલે આનું શું કહેવાય ચોકડી ગુણાકાર ચલો અને આનો એકબીજા જોડે તો 2 ગુણ્યા s એટલે શું થઈ જાય 2s ભાઈ જોજો આ 5 નથી s છે એટલે આપણો ચલ છે એટલે 2 ગુણ્યા s એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t જોડે એટલે 3 ગુણ્યા t એટલે 3t બરાબર આ 6m9 બરાબર અને આ નીચે જુઓ 3 દુ 6 ક્લિયર હવે શું કરો હવે આપણે આ જે 6 છે એ ભાગાકારની અંદર છે એ બરાબરની ત્યાં લઈએ શું થઈ જાય ગુણાકાર થઈ જાય તો લો ચલો મોબાઈલ સાઈડ લઈ જાઓ તો 6 6 36 તો લો ભાઈ ભૂસીને લખી દઉં છું એમાં બોર્ડમાં એટલી બધી જગ્યા બસતી નથી ચલો દાખલો ગંદા તો આપણને આ સમીકરણ મળી ગયું બીજું એક પહેલું સમીકરણ એક બીજું સમીકરણ બે સમીકરણ મળી ગયા હવે આપણે શું કરશું આના એક કાં તો પહેલા સમીકરણ કાં તો બીજા સમીકરણ બંનેમાંથી એકને આદેશ લેશું શું લેશું આદેશ લેશું ચલો ભાઈ ઇઝી તમને કયું લાગે છે તમને ભાઈ જે સમીકરણ ગમે ને જે ઇઝી લાગે એ સમીકરણ પકડો ક્લિયર મને ખબર તો પહેલું જ લેવાના છે ચલો પહેલાં સમીકરણ લઈએ સમીકરણ એકને લેતા ક્લિયર સમીકરણ એક શું છે s - t બરાબર 3 ક્લિયર ચલો sનું જો હું કરતા બનાવું તો આપણે શું કરીએ જે -t હતો એની બરાબરની આ સાઈડ લઈ દઈએ તો 3m આ -t હતો બરાબરની આ સાઈડ જો તો +t થઈ ગયું તો s બરાબર તમને શું કિંમત મળી 3 + t યાદ રાખજો મેં s ને કરતા બનાવ્યો તમારે t ને કરતા બનાવવા બનાવી શકો છો ક્લિયર યાદ રાખવાનું ભાઈ આ બધી વસ્તુ ચલો હવે s ની કિંમત શેમાં મૂકીએ સમીકરણ 1 માં યા 2 માં આ વસ્તુ તમારે ખાસ સમજવા જેવી છે ભાઈ નકર ડખા.com થાય જો ખોટું મૂકીએ તો જવાબ 0 થઈ જશે જો તમે સમીકરણ 1 ને કરતા બનાવો છો તો આ s ની કિંમત બીજા સમીકરણમાં મૂકો અને જો તમે બીજાને કરતા બનાવો છો તો એ સમીકરણની કિંમત પહેલાં મૂકો ને તો જો તમે એ મનીમાં મૂકી નાખશો ને તો જવાબ 0 થઈ જશે દાખલો ખોટો પડે લે બીજું કંઈ ના થાય ચલો કરીએ આપણે તો આ s ની કિંમત સમીકરણ 2 માં મૂકતો બરાબર કારણ કે હું પહેલાં સમીકરણને કરતા બનાવ્યા હતા એટલે મને સમીકરણ બીજામાં s ની કિંમત મૂકું છું યાદ રાખજો બીજું સમીકરણ શું છે ભાઈ તો 2s વત્તા 3t બરાબર 36 ક્લિયર હવે s જે તમને s દેખાય સમીકરણમાં ત્યાં આ વસ્તુ મૂકી દો એટલે શું મૂકવાનું s ની જગ્યાએ 3 વત્તા t તો જુઓ 2m ના m અને s ની જગ્યાએ તમારે મૂકવાનું થાય 3 વત્તા t અને આ 3t તો ઓલરેડી છે જ બરાબર 36 ભાઈ ઉપરની સાઈડ લખું તમને દેખાય એટલા માટે ધ્યાન રાખજો આ 2 નો ગુણાકાર ib થાય અને આપણો ib થાય ક્લિયર તો 2 × 3 શું થઈ જવાના 6 2 × 3 એટલે 6 આ વત્તા અને વત્તા અને 2 × t એટલે શું થઈ જાય 2t ક્લિયર અને ઓલરેડી +3t તો છે જ બરાબર કેટલા છે બરાબરના 36 લો તમે આનું સાદરૂપ આપો 2t વત્તા 3t કેટલા થઈ જાય 5t આ 36 છે ભાઈ જુઓ આ +6 છે બરાબરની બે સાઈડ લઈ જાઓ તો -6 થઈ જાય તો શું થવાનું t બરાબર 36 / 6 જાય તો 30 બચે અને આ 5 હતા એ ગુણાકારમાં હતા એનું બરાબરની આ સાઈડ લઈ જાઓ શું થઈ જાય ભાગાકારમાં આવી જાય
જો ભાઈ 5 ગુણાકારમાં થાય ટી જોડે, હું ટીને કરતા એટલે મીન્સ કે ટીનો જવાબ લાવવા માંગતો હોય તો જે ટીનો 100 ગુણક એટલે 5 એ શેમાં થઈ જાય ગુણાકારમાં. તો તમે બરાબરની આ સાઈડ લાવો છો તો ભાગાકારમાં આવી જાય. ક્લિયર? તો હું ભાગાકારમાં લખ્યા તો જુઓ ભાગ ઉડાડો 5 6 30 તો ટી બરાબર તમારો જવાબ થાય 6. તો લો તમે ટીની કિંમત મળી ગઈ. હવે જુઓ તમે ટીની કિંમત કાં સમીકરણ નંબર 1 કાં તો 2 માં મૂકી શકો છો, પણ યાદ રાખજો એમાં મૂકવા જશો તો દાખલો લાંબો થઈ જશે. પછી શું કામ લાંબો કરવો તમારે, એના કરતા એક આઈડિયા કરો, આ ટીની કિંમત એ એસમાં જ મૂકી દો, જલ્દી પતે લે ભાઈ. આપણે જલ્દી દાખલો પતાવવાનો. હા, પણ એ રીતે પતાવજો માર્ક્સ બી મળે લે. એટલું બધું ટૂંકું ના કરતા હતા ખપું છે માર્ક્સ જ ના મળે ભાઈ. તો એસ બરાબર, ચલો હું લખું છું ટીની કિંમત કોણ મૂકવાની છે એસમાં, તો હું લખું ટીની કિંમત એસમાં મૂકતો. તો એ ભાઈ આપણે એસની કિંમત શું છે પહેલાં લખી દઈએ, એસ બરાબર 3 + ટી. હવે તમને જ્યાં ટી દેખાય એ 6 મૂકી દો, એસ એમના એમ 3 ના 3 અને ટી બરાબર શું થાય 6. તો માટે 3 + 6 શું થઈએ 9 અને એસ આપણે એમના એમ લો 3 + 6 એટલે 9. તો જવાબ શું થઈ ગયું 9. તો તમને ટીની અને એસની બે ચલની કિંમત મળી ગઈ. હવે ના આવડે એવું શું છે તમે સમજાવો, કઈ તકલીફ છે દાખલામાં? ના, આવડી જાય, પ્રેક્ટિસ કરવી પણ એનો ડખો થાય. પરીક્ષા હવે ફરીથી યાદ કરાવું છું, 27 તારીખે બોર્ડના એક્ઝામ ચાલુ થાય છે. રિવિઝનના દરેક વિડીયો ક્લિયર કરી લેજો તો તમને તકલીફ પડશે નહીં. અને મારા વિડીયોની અંદર દરેક રીત તમને કવર કરાવી દે. અને જે પ્રશ્નો પૂછાયા છે IMP એ બધા જ કવર કરાવી દે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો સ્ટોપ કરો, દાખલો ગણો, અને જો ના આવડે તો વિડીયો ફરીથી જુઓ, અને આવડી જાય તો આગળ વિડીયો જોવાનું ચાલુ કરી દો. બરાબર છે ભાઈ? તમને દાખલો આવડ્યો, આગળ વળો ના આવડ્યું. જો આવડી ગયો હોય તો આપણે બીજો બે રકમ ઓલરેડી લખતી જ છે બોર્ડ ઉપર. આ બી દાખલો આપણે આદેશની રીતથી જ ગણવાનો છે. આદેશની રીત પતી જાય પણ તરત ને તરત આપણે લોપની રીત ક્લિયર કરી દઈશું. બરાબર? ચલો આમાં આવી જાઓ ભાઈ. આગળનું જે સમીકરણ હતું એની અંદર એક સમીકરણ સિમ્પલ હતું, જેને આપણે કશું જ નહોતું કર્યું, એમને એમ લખી દીધું. બટ બીજા સમીકરણ આપણે શું કર્યું હતું, કરતા પહેલાં સદરૂપ કરી દીધું. ક્લિયર? તો બંને શું કરશું આપણે સાદરૂપ આપશું. ને કે ભાઈ આ સમીકરણ લઈને દાખલો તો ગણાય તો ખરો પણ ગણવામાં તકલીફ પડેલો, એને આગળ શું કરીએ આપણે દાખલાનો, એટલે મીન્સ કે આ સમીકરણને આપણે સાદરૂપ આપી દઈએ. કશું જ કરવાની, ચોકડી ગુણાકાર કરી દેવાનો અને નીચેનો ભાગ આપણે કાઢવાનો પ્રયત્ન કરવાનો. સમીકરણ સાદું થાય તો જ દાખલો ફટાફટ ગણાય. ને કે ભાઈ ધંધે લાગે, ખોટું સાદરૂપ વધી જાય. આનો ગુણાકાર અહીં અને આનો અહીં જુઓ, 3 × 3 શું થઈ જાય 9x. જુઓ આનો ગુણાકાર અહીં કરું છું, આનો ગુણાકાર અહીં કરું છું. 3 × 3 9x, 2 × 5 એટલે શું થઈ જાય 10y, અને આ બેનો નીચે ગુણાકાર એટલે 2 × 3 કેટલા થવાના 2 × 3 6 બરાબર -2 તો એમના એમ. બરાબર? આ 6 ભાગાકારની અંદર છે એને બરાબરની આ સાઈડ લઈ જાઓ, શું થઈ જાય ગુણાકારની અંદર. ભાઈ શોર્ટમાં બતાવવાનો પ્રયત્ન કરે. 2 × 6 કેટલા થવાના 2 × 6 12 અને માઇનસના માઇનસ એમના એમ. તો પહેલું સમીકરણ શું મળ્યું ભાઈ આપણને 9x - 10y બરાબર -12. હવે એ રીતે તમે બીજા સમીકરણ સદરૂપ આલો. આનો ગુણાકાર અહીં કરો તો 2 × x એટલે શું થઈ જાય 2x. જો કે તમે ચોકડી ગુણાકાર તો આવડતી જશે. 2 × x એટલે 2x, 3 × y એટલે શું થઈ જાય 3y ભાગ્યા આ બેનો અંદર ગુણાકાર 3 × 2 શું થઈ જાય 6. અને અહીં તમારે શું હતું 13/6. આ 13/6 એમને એમ. આ 6 આપણે ભાગાકારની અંદર છે તો બરાબર ને પેસેન્ટ ક્યાં તો શું કરશું આપણે આ 6 ગુણાકારમાં અહીંયા. બરાબર? તો જુઓ 6 તો ઉડી ગયા. તો જો ભાઈ ઉડી ગયા તો હું ભાઈ આપણે હું લૂછી જ નાખું છું એટલે તમારે તકલીફ ના પડે. તો લો તમારું સમીકરણ નંબર બીજું મળી ગયું. બરાબર? તમને શું મળી ગયું સમીકરણ નંબર બીજું મળી ગયું. હું સરખું લખી દઉં તમને ટપ્પો પડે ને કે દેખાતા છે. લો તમારે મળી ગયું તમારું સમીકરણ નંબર બીજું. આ પહેલું સમીકરણ, આ આપણું બીજું સમીકરણ. હવે દાખલો ગણવામાં તકલીફ પડે નહીં. ક્લિયર? હવે તમે આ સમીકરણ લઈને દાખલો ગણવા જો તો કેવા ડખાલ હોય લે. સાદરૂપ આપવામાં તકલીફ પડે અને પડે છે. આ દાખલાથી ગણશો આપણે આ સમીકરણથી. હવે આ સમીકરણનો ઉપયોગ નહીં કરું, હું આ સમીકરણનો ઉપયોગ કરે. ક્લિયર? લો આ સમીકરણ પકડો. હું પહેલા સમીકરણને કરતા બનાવું છું. સમીકરણ 1 ને લેતો. સમીકરણ 1 શું છે તો 9x - 10y
બરાબર -12. ભાઈ જુઓ દાખલો થોડોક લોબો થાય એવો છે, તો હું શું કરીએ, થોડીક લાઈન અંતરથી દોડતો હોય એટલે આપણે પેલી સાઈડ જવું ના પડે. 9x આપણે એમ ના એમ -10y બરાબર 12. આપણે શું કરીએ, આમાંથી x ના કરતા બનાવીએ તો 9x આપણું એમ ના એમ આ -10y હતા એ બરાબરની પેલી સાઈડ લઈ જાઓ, શું થઈ જાય, આ -10y હતા બરાબરની પેલી સાઈડ લઈએ શું થાય, બોલો ફટાફટ. 10y પણ કેવા પ્લસ, માઇનસમાંથી પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય. હવે 9 રહ્યા એ ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ લઈએ શું થઈ જાય, ભાગાકારની અંદર. લો તો તમને x બરાબર શું જવાબ મળ્યો, -12 પ્લસ 10y ભાગ્યા 9. હવે તમને x નો જવાબ મળ્યો, પણ યાદ રાખજો આવો જવાબ આવે નહીં. આપણે તો કિંમત એકદમ સિમ્પલ કિંમત જોઈએ, આવી કિંમત જોઈએ નહીં. તો આગળ x ની કિંમત કોઈ બી સમીકરણો મૂકીએ, સાહેબ કોઈ બી મૂકવાની એટલે હું આગળના દાખલામાં બી બોલ્યો હતો, તમે જે સમીકરણને કરતા બનાવતા હોય એના બીજા નંબર સમીકરણને ભાઈ કિંમત મૂકવાની. જો ભાઈ આપણે પેલા સમીકરણને કરતા બનાવ્યા હતા તો બીજામાં કિંમત મૂકો ભાઈ, એકદમ સિમ્પલ છે, બરોબર. તો ચલો મૂકીએ આપણે સમીકરણ 2 માં કોની કિંમત મૂકવાની છે, આપણી x ની. તો x ની કિંમત મૂકતા બરાબર. તો જુઓ સમીકરણ 2 કયું છે, આવી રહ્યું, ફટાફટ લખો 2x + 3y બરાબર 13. ક્લિયર. હવે શું કરવાનું છે, ખાલી x ની કિંમત જે તમને અહીં x દેખાય એ આ વસ્તુ મૂકી દો, કારણ કે આપણે x ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની થાય એટલા માટે. 2 એમના એમ અને x શું છે તો -12 પ્લસ 10y અને ભાગ્યા 9. ક્લિયર. આ પ્લસ 3y એમના એમ અને 13 બરાબર આપણા એમના એમ. ક્લિયર. હવે તમને અહીં દેખાય તો અહીં લખું છું, તમને દેખાય એટલા માટે. જુઓ આ બેનો ગુણાકાર અહીં બી થાય અને આ બેનો ગુણાકાર અહીં બી થાય. ભાઈ કૌંસમાં દરેક જોડે ગુણાકાર થાય. ક્લિયર. 2 × 12 એટલે 2 × 12 કેટલા થવાના, 24. પણ કેવા આ માઇનસ છે તો જવાબ કેવો થશે, માઇનસ. હવે 10 × 2 એટલે કેવા થવાના, 10 × 20 અને 2 × 10 એટલે 20 થયા અને y આપણા એમના એમ. અને નીચે શું હતું ભાઈ છેદમાં 9, તો 9 બી આપણે એમને એમ લખવાના થાય. પ્લસ 3y આપણે એમના એમ બરાબર શું આપ્યું છે 13, તો બરાબર 13. હું બીજે ક્લિક કરી દો, કદાચ આગળ દાખલો ગણવાનું થયું હતું. ક્લિયર. ચલો અહીં નીચે કંઈ ના હોય એટલે આપણે એક કરી દઈએ, બરાબર. એટલે આપણે જો છેદ એક કરી દઈએ એટલે ચોકડી ગુણાકાર કરવામાં આસાની થઈ જાય. અને ચોકડી ગુણ ટપ્પો ના પડતો હોય તો તમે આ બંનેનો લસા બી લઈ શકો છો, યાદ રાખજો. એટલે ભાઈ લેવાનું હોય અને જાગતા રહેજો, દાખલો ગણતા રહેજો. આનો ગુણાકાર આના જોડી, આનો આના જોડી, 1 × આના જોડે એટલે આનું તો આ જવાનું, 1 × 24 એટલે -24 જ થવાના, 1 × +20y તો 20y જ રહેવાના, વત્તા એમના એમ. અને 9 × 3 કેટલા થાય, 9 × 3 27y ભાગ્યા 9 × 1 9. અને આપણી સાઈડ શું હતું 13, બરાબર. હવે 9 ભાગાકારની અંદર છે, હું બરાબરની પેલી સાઈડ લઈ જાઉં, શું થાય, ગુણાકાર થાય કે ના થાય, તો આપણે કરી દઈએ આનો ગુણાકાર. તો 13 × 9 કેટલા થવાના, તો 13 × 9 થાય 117. તો લો હું આને સાફ કરી દઉં અને 13 × 9 લખી દઉં ડાયરેક્ટ અહીં 117. ચલો હવે આનું સદરૂપ લે, -24 છે બરાબરની પેલી સાઈડ લઈ જાઓ. પહેલાં બરાબરની આ સાઈડ ઓલરેડી 117 તો છે, આ -24 હતા બરાબરની પેલી સાઈડ લઈ ગયો તો +24 થઈ ગયા. ક્લિયર. હવે y જો શું બચ્યું, આ +20y છે અને +27y છે. +20y અને +27y કેટલા થવાના બોલો, 20 × 27 કેટલા થાય 47y. હવે સદરૂપ લે આપણે 117 + 24 કેટલા થાય, 117 + 24 ફટાફટ કરો, બોલો ભાઈ કોમેન્ટમાં. સાહેબ હું કોમેન્ટ કરવાની, એકદમ સિમ્પલ સરવાળો છે એટલે આપણને આવડી જવું છે ફટાફટ. 7 × 4 = 11 થાય, 7 × 4 = 11, 11 એટલે મીન્સ કે 1, 1 ને 2 3, 3 ને 4 અને ઓલરેડી 1 નો 1 એમ ના એમ. તો 117 + 24 કેટલા થાય 141. અને આપણે તો શું હતું 47y, તો 47 ગુણાકારમાં હતા એને બરાબરની આ સાઈડ લાવ્યો, શું થઈ જવાના ભાગાકાર. શું થઈ જવાનું ભાગાકાર. હવે 141 ભાગ્યા 47 કરવાનું થાય, કરો ભાઈ 141 ભાગ્યા 47. સાહેબ 47 ગણિત ના આવડે, ના આવડે કંઈ ટેન્શન નહીં લેવાનું, ગુણાકાર કરીને ટ્રાય કરી જુઓ. 47 × 47, 47 તો એટલે તો આઈ થિંક 94 જેવા થઈ જવાના, બરોબર. સોરી 44 જેવા સમથિંગ થઈ જવાના. એટલે એને બી તો 3 વડે ગુણી જુઓ તો 3 × 7 = 21 અને 3 × 4 = 12 12 ને 2 = 14. લો 117.
41 તો 47 × 141 થાય તો લો કરી નાખો 47 × 141 ક્લિયર કેટલો જવાબ આવે ભાઈ 3 તો 47 3 કરીએ કેટલો જવાબ આવે 3 તમને y બરાબર શું જવાબ મળે બેટા 3 ક્લિયર લો હું સાફ કરી દો જો ભાઈ તમને y ની કિંમત બી મળી ગઈ તો y ની કિંમત એ x માં મૂકો જો ભાઈ તમે આ બંને સમીકરણમાં ગમે તે એકમાં મૂકી શકો છો પણ ખોટો દાખલો આપણે લોભો કરવો નથી આમાં મૂકી દઈએ એટલે જલ્દી પતે તો હું અહીં લખું છું y ની કિંમત x માં મૂકતો શું છે ભાઈ x ની કિંમત x બરાબર -12 + 10y બરાબર અને ભાગ્યા 9 ના 9 m ના m આપણે ઉપરની વાર લખીએ તો જુઓ આ -12 m ના m વત્તા m ના m 10 m ના m અને y બરાબર શું છે 3 તો 10 × 3 કેટલા થવાના 30 લો એ લખી દઉં y બરાબર કેટલા લખ્યા 3 અને નીચે 9 આપણા m ના m ક્લિયર જુઓ -12 m ના m અને 10 3 30 અને ભાગ્યા 9 m ના m આ -12 છે ના પ્લસ 30 છે તો પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય તો 30 માંથી બાજુ કેટલા બચે 18 પણ કેવા 18 બચે ભાઈ પ્લસ કે માઇનસ તો ભાઈ પ્લસ બચે કારણ કે ભાઈ બંનેમાંથી મોટું કોણ છે 30 અને 30 આગળ કોણ ચિહ્ન છે પ્લસનું એટલા માટે જવાબ આવે પ્લસ અને નીચે ભાગાકારમાં 9 તો છે 9 દુ 18 થાય તો જવાબ શું થઈ ગયો ભાઈ 2 તો તમને x ની કિંમત મળી 2 લો તમને y બી મળી ગયો અહીં તમને x બી મળી ગયો દાખલો આવડી છે એક વખત વિડીયો સ્ટોપ કરી દાખલો જાતે ગણો અને ભાઈ જો કમ્પ્લીટ દાખલો ગણાઈ જાય તો હવે ત્રીજો દાખલો જોવાનું ચાલુ કરી દો ભાઈ જુઓ યાદ રાખજો વિભાગ સી ની અંદર એટલે આપણા સેક્શન સી ની અંદર 100% લોપનો દાખલો અથવા તો આદેશનો દાખલો કાં તો બંને જો તમારા નસીબ સારું હોય તો બંને દાખલા પૂછાઈ જાય બરોબર છે એટલે કરવાનું ભૂલતા નહીં ખાસ બરોબર ભાઈ આગળનો દાખલો આવડે નહીં તમને જો ભાઈ એ દાખલો થોડો હાર્ડ હતો અને ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે યાદ રાખજો દરેક દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ મજા આવશે દાખલા ગણવાની બરોબર અને જો ભાઈ તમને મારી કીધું બનાવવાની સ્પીડ થોડી વધુ પડતી હોય અથવા તમને એવું લાગતું સાહેબ હજુ ફટાફટ સ્પીડમાં બનાવો તો મને કોમેન્ટ કરીને કહેજો તો મને ખબર પડે એટલે અમારે કેટલી સ્પીડમાં બનાવો કારણ કે આપણે રિવિઝન કરીએ છીએ તો એટલો બધો ડીપમાં જવું કે ના જવું એ તમારા અનુલક્ષીને ચાલુ છું જો તમને એવું લાગતું હોય કે ના સાહેબ થોડું સ્પીડમાં કરાવી દે મને લાગો તો હું તમને બીજા વિડીયો સ્પીડમાં કરાય અને તમને એવું થાય ના સાહેબ થોડું ધીમે ધીમે સમજાવો તો કંઈ નહીં આપણે ધીમે ધીમે બીજું શું બે જોડી સ્પીડ છે આપણા જોડે એક કાચવાની સ્પીડે છે અને એક સસલાની સ્પીડે છે તમારે ધીમે ધીમે અને સ્પીડથી જવું હોય તો સ્પીડથી ક્લિયર કોમેન્ટ કરી ખાસ કહેજો કે સાહેબ કેટલી સ્પીડથી બનવું છે જલ્દી કે થોડું ધીમું ચલો ભાઈ આપણા બોર્ડવાળાનો લોકલાડીનો દાખલો છે કે ભાઈ આ દાખલો ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે દાખલો ઈજી છે પણ આ થોડું કન્ફ્યુઝન કરે એવો દાખલો છે કારણ હમણાં આવશે જોઈ લેશું ચલો બીજું ભાઈ છોકરાને તકલીફ ક્યાં પડે સિમ્પલ ઉદાહરણ આપ્યું હોય ને ભાઈ તો બધા દાખલો ગણી નાખે છે પણ કાં તો વર્ગમૂળવાળું કાં તો ભાગાકારવાળું એમાં ડખો થાય ભાઈ તમારે શેમાં થાય છે મને કોમેન્ટ કરીને કહેજો ચલો ભાઈ આ નંબર આપણે સમીકરણ નંબર 1 લઈ લઈએ અને સમીકરણ નંબર 2 લઈ લઈએ હું ડાયરેક્ટ ચાલુ કરું છું એટલે આમાં કશું થાય એવું નહીં સાદરૂપ આપવા જોઈએ ચલો સમીકરણ નંબર પહેલાને બનાવવું છે કરતા કાં તો બીજાને બનાવશું બોલો હું પહેલાને જ બનાવું એટલે જલ્દી પતે આપણે તો લખીએ આપણે અહીં સમીકરણ 1 ને લેતા બરાબર ચલો સમીકરણ 1 લઈએ તો વર્ગમૂળમાં 2 x પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0 ભાઈ યાદ રાખજો જે આ x રહે ને એ વર્ગમૂળમાં નથી આ બહાર જે કિંમત રહે ને એ જ વર્ગમૂળમાં છે ખાસ ધ્યાન રાખજો અમુક લોકો તો x વર્ગમૂળમાં લઈ લે એવું ના હોય લે ચલો એક્સનું જો હું કરતા બનાવતો હોય તો એક્સના બરાબરની આ સાઈડ જવા દો અને બીજું બધું રીન બરાબરની પેલી સાઈડ લઈ જાઉં તો વર્ગમૂળ 3y એ બરાબરની આ સાઈડ આવી ગયું એ પ્લસ હતું તો આ સાઈડ આવે શું થાય માઇનસ થઈ જાય અને જુઓ આ વર્ગમૂળમાં એક્સ છે એ એક્સ જોડે ગુણાકારમાં છે ઇન બરાબરની આ સાઈડ લાવો તો ક્યાં જાય બોલો ક્યાં જશે જાય કે નહીં ગુણાકારમાં જાય ને તો ઠીક આ તું ગુણાકારમાં બરાબરની એક સાઈડ આવ્યું તો આપણે લઈએ એના ભાગાકારની અંદર તો એક્સ બાબતમાં શું કિંમત મળી માઇનસ વર્ગમૂળમાં 3y અપોન વર્ગમૂળમાં 2 હવે શું કરશું સમીકરણ 1 ને કરતા બનાવ્યા હતા એટલે આપણે સમીકરણ 2 માં એની કિંમત મૂકશું તો ચાલો ચાલુ કરીએ આપણે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા
ઉપર લખી દો એટલે તમારે તકલીફ ના પડે જોવામાં. સમીકરણ 2 કયું હતું? આ વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. જુઓ ભાઈ, વર્ગમૂળમાં 3 એમના એમ અને એક્સની કિંમત શું હતી? જુઓ આઈડી એક્સની કિંમત જે હતી એમના એમ અહીં એક્સની જગ્યાએ મૂકો, બીજું કશું જ કરવું નથી. તો એક્સની કિંમત છે હું વર્ગમૂળમાં લખું છું, તો માઇનસ સોરી ભાઈ કૌંસમાં લખું છું વર્ગમૂળ 3y અપોન વર્ગમૂળમાં 2 બરાબર, અને માઇનસ વર્ગમૂળમાં 8y તો ઓલરેડી છે જ બરાબર 0. એક લીટી દોડી દઈએ એટલે બે સાઈડ ના જાય એટલે આપણું સાદુરૂપમાં તકલીફ ના પડે. હવે આ બે થાય ગુણાકાર, તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 શું થાય? કોમેન્ટ કંઈક કહો છો મને, વિડીયો સ્ટોપ કંઈક કોમેન્ટ કંઈક કહો મને કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 શું થાય? ભાઈ ઘણા બધા લોકોને અહીં જ ભૂલ પડે છે ને દાખલો ખોટો ગણીને આવે છે. ઉપર બતાવું સાદું ભાઈ રફ કાર્ય કરી કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો તમે તો જુઓ બંને વર્ગમૂળ હોય તો અંદરનો ગુણાકાર થાય, નકર ના થાય, યાદ રાખજો. તો 3 ગુણ્યા 3 કેટલા થવાના? વર્ગમૂળમાં 9 અને 9નું વર્ગમૂળ શું થાય? 3. શું જવાબ આવે? 3. તો ભાઈ સિમ્પલ યાદ રાખવાનું, બે વર્ગમૂળ હોય અને અંદર સરખા કિંમતનો જો ગુણાકાર કરવાનો હોય તો અંદર જે કિંમત હોય એ જ આપણો જવાબ થાય. પણ કઈ રીતે થાય એ ખાસ યાદ રાખજો, બરોબર છે? તો શું જવાબ થશે ભાઈ આનો? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તેનો જવાબ થશે 3. અને કેવો? આ માઇનસ હતા તો માઇનસ ભૂલતા નહીં, વાયના વાય એમના એમ. અને ઓલરેડી આપણે જો નીચે વર્ગમૂળ 2 તો હતા જ, માઇનસ વર્ગમૂળમાં 8y અને નીચે કંઈ ના હોય આપણે છેદમાં 1 મૂકી શકીએ બરાબર 0 ના 0. જો ભાઈ એક કંઈ નથી એટલા માટે 1 મૂકું છું, કારણ કે આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ એટલા માટે. ચલો ભાઈ ચોકડી ગુણાકાર કરીએ. આ 1નો ગુણાકાર -3y જોડે તો -3y જવાના, 1 ગુણ્યા -3y જવાબ શું થાય? -3y જ થાય. માઇનસ માઇનસ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 8 તો 2 ગુણ્યા 8 કેટલા થાય? 16 અને 16નું વર્ગમૂળ શું થવાનું? 4. ખબર પડી કે નહીં? ઉપરથી કયું ફરીથી બોલું છું, જો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 8 તો 2 ગુણ્યા 8 એટલે 16 અને વર્ગમૂળ તો ઓલરેડી છે તો 16નું વર્ગમૂળ શું થાય? તો 4 થાય. વર્ગ અને વર્ગમૂળ તૈયાર કરજો, લ્યા નકર ડખા થશે. હવે આ બેનો ગુણાકાર તો વર્ગમૂળ 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 2 થાય બરાબર 0. આવું થોડું શોર્ટમાં લખીએ, ચલો નહીં લખું. -3y અને -4y માઇનસ માઇનસ શું થઈ જાય ભાઈ? પ્લસ થાય કે નહીં? તો -3 અને -4 એટલે થવાના તમારા -7y બરાબર 0. અને જ્યાં વર્ગમૂળમાં 2 હતા એ ભાગાકારમાં છે, આપણે લઈએ બરાબરની પેલી સાઈડ તો શું કહીએ ભાઈ? ભાગાકારમાં હતા તો હોય છે તમારા ગુણાકારમાં વર્ગમૂળમાં 2. હવે ભાઈ કોઈ બી સંખ્યા જોડે 0 જોડે જો ગુણાકાર થાય, ફરીથી બોલું છું યાદ રાખજો, કોઈ બી સંખ્યાનો 0 જોડે ગુણાકાર થાય તો એ હંમેશા માટે જવાબ 0 થઈ જાય. યાદ રાખો, માઇનસમાં હોય, પ્લસમાં હોય, ભાઈ કે ભાઈ અપૂર્ણાંકમાં હોય, કાં તો સમય સંખ્યા, કોઈ બી સંખ્યા હોય તમારી અને જો 0 જોડે ગુણાકાર થતી હોય તો જવાબ 0 થાય. ખાસ યાદ રાખજો. તો ભાઈ વાય એમના એમ 0 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે જવાબ તો 0 જ થવાનો. અને -7 હતા વાય જોડે ગુણાકારમાં હતા એ બરાબરની અસર આવ્યા તો ભાગાકારમાં -7 તો શું જવાબ થવાનો? 0 ભાગ્યા ભાઈ -7 તો જવાબ શું થઈ જાય? વાય બરાબર 0 થાય, બીજું કશું થાય નહીં. તો વાયની કિંમત શું મળી ગઈ? 0. હવે આ વાયની કિંમત અહીં એક્સમાં મૂકી દો એટલે પતી જાય. જો કે મૂકવું ને તો બી તમને જવાબ તો ખબર પડી જશે, તે બધા બ્રિલિયન્ટ છો જ ભાઈ. તો પછી તો ચલો મૂકી જ દઈએ આપણે. હું લખું છું વાયની કિંમત એક્સમાં મૂકતો ગોર કરું છું તમને દેખાય એક્સ એટલા માટે, કારણ તો ભાઈ બોર્ડમાં નહોતું આવ્યું થોડોક નાના અક્ષરે લખ્યું છે. વાયની કિંમત એક્સમાં મૂકવી છે તો એક્સની કિંમત શું હતી? એટલે એક્સની વેલ્યુ છે આપણા જોડે, તો એક્સ બરાબર -√3y ભાગ્યા વર્ગમૂળમાં 2. કશું થાય એવું નથી, જવાબ એકદમ સિમ્પલ થઈ જવાનો છે. વાયની કિંમત શું છે? 0. તો વાય બરાબર 0 મૂકી દો. આવડે ભાઈ હું હાલ જ બોલ્યો કે 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર થાય જવાબ શું થાય? 0. તો -√3 ગુણ્યા 0 એટલે 0 જ થવાનો અને 0 ભાગ્યા વર્ગમૂળ 2 એ બે 0 જ થવાના. તો એક્સની કિંમત બી શું થઈ જવાની? 0. તો લો એકદમ સિમ્પલ છે. વાય 0 થઈ ગયું, એક્સ 0 થઈ ગયું. આમાં ના એવું શું છે મને સમજાવો.
બધા દાખલા એકદમ ઈઝી છે. મેં તમને આદેશ રીતમાં 3 દાખલા ગણાવ્યા છે. 3 દાખલા આઈએમપી છે અને બોર્ડના ઘણા બધા પેપરમાં એ પૂછાઈ ગયેલા છે. તો તમે વિડીયો સ્ટોપ કરી એ 3 દાખલા એકવાર જાતે ગણજો, બરોબર છે. અને આપણે લોપની રીત બી પૂરી તો કરી જ નાખીએ છે. ભાઈ પ્રેક્ટિસ કરવા ના ભૂલતા. ફરીથી યાદ કરાવું છું, 27 તારીખે બોર્ડના પેપર ચાલુ થાય છે, તો તૈયારી કરવા ના મૂકતા. અને સાંજે ઊંઘ આવે તો એકવાર વિડીયો જોઈ લો, પણ ઇન્સ્ટાગ્રામનો કે એનો નહીં ભાઈ, ભણવાનો વિડીયો જોવો, લ્યા ગણિતનો વિડીયો જોવો, દાખલાનો મજા આવશે. જો ભાઈ આપણે આદેશ રીત તો પૂરી કરી લીધી અને એવી આશા રાખું છું તમને એ રીત આવડી ગઈ હશે. તો હવે આપણે રીત જોઈ છે લોપની. તો લોપમાં કરવું શું છે? આપણે આદેશમાં શું કરતા હતા? ગમે તે એક સમીકરણને કરતા બનાવતા હતા અને પછી દાખલાનો જવાબ લાવતા હતા. પણ તમારામાં એવું કરવાની જરૂર નથી. શું કરવાનું ભાઈ? બંને સમીકરણની કાં તો એક્સ કાં તો બંનેના વાય, બંનેને સરખા કરવાનો પ્રયત્ન કરો. હોય 2x હોય તો નીચે બી 2x લાવો, અને જો તમારે x સરખા ના કરવા હોય તો y ને કરો. અહીં 3y છે તો નીચે બી 3y લાવો, કાં તો અહીં 5y છે તો ઉપર બી 5y લાવો. કંઈ બી કરો પણ કાં તો x કાં તો y, બંનેમાંથી એક ચલને એક સરખો કરવાનો પ્રયત્ન કરો. જો ભાઈ આમાં શું કરીએ? ચલ એક સરખો થાય, આપણે x ને એક સરખો કરવાનો પ્રયત્ન કરીએ. જો ભાઈ ઓય 2 છે, ઓય 3 છે, એવો કોઈ જ ઘડીઓ નથી જેમાં એક ઘડીમાં 2 આવતા હોય 3 આવતા હોય. એવો કોઈ ઘડીઓ છે હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, તો હું બી જાણું કયો ઘડીઓ છે, બરાબર છે. એક કામ કરીએ, ઉપરના સમીકરણ 3 વડે ગુણી નાખીએ. જુઓ આ 3 વડે ઉપરના સમીકરણને ગુણી નાખીએ અને નીચેવાળા સમીકરણને આવા 2 વડે ગુણી નાખીએ. ચલો હું તમને એક કામ કરું, અહીં લખીને બતાવું. આ 3 વડે ઉપરના સમીકરણને ગુણી નાખીએ અને નીચેવાળા સમીકરણને ઉપરથી 2 થી ગુણી નાખીએ. ક્લિયર? મેં શું કર્યું? ઉપરના સમીકરણને નીચેવાળા 3 થી ગુણી નાખ્યું અને નીચેવાળા સમીકરણને ઉપરથી 2 થી ગુણી નાખ્યું. ક્લિયર આટલું? ચલો ગુણવાનું ચાલુ કરો. 3 દુ 6x, 3 3 9y, અને ઓલરેડી હોય પ્લસ હતું તો પ્લસ એમના એમ, બરાબરનું બરાબર. 46 ગુણ્યા 3 કેટલા થાય? 3 6 18 એટલે 8, અને 3 4 12, 12 ને 1 13 એટલે 138 થાય. આવું આ 2 વડે આખા સમીકરણને ગુણો તો 2 ગુણ્યા 3 કેટલા થવાના? 2 3 6x, 2 5 10y, અને પ્લસ હતો તો પ્લસ આપણે એમને બરાબર 74 ગુણ્યા 2 એટલે 4 દુ 8, અને 2 7 14 એટલે 148 60. હવે શું કરવાનું? આ બેવાની બાદબાકી પ્લસ. સમજો શું કરવું છે? નીચે જે આપણું સમીકરણ લખેલું હોય એની દરેકની ચિહ્ન બદલી નાખો. જો પ્લસ હોય તો માઇનસ કરી દો, અને જો માઇનસ હોય તો પ્લસ કરી દો. જો 6x પ્લસ હતા તો એને શું કરવું? માઇનસ કરી દો. આ પ્લસ y છે તે માઇનસ થઈ ગયા, આ પ્લસ 148 છે એ બી માઇનસ થઈ ગયા. યાદ રાખજો, માઇનસ હોય તો પ્લસ કરી દો અને પ્લસ હોય તો માઇનસ કરી દો. બીજું કશું જ કરવું નથી. જુઓ પ્લસ 6x, આ માઇનસ 6x, પ્લસ માઇનસ માઇનસ, તો 6x માં 6 શું થઈએ? 0. ભાઈ કટ કરી દીધા, મગજ મારી જ નહીં ભાઈ. પ્લસ માઇનસ માઇનસ, ભાઈ હવે આ પ્લસ ભૂલી જજો, ચિહ્ન બદલે શું આવી ગયું? માઇનસ. તો પ્લસના હું ભૂલી જવાનું. પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો 10 માં 9 જુદ કેટલા બચે? 1y. હવે 1 તો આપણે અમે નહીં લખતા, તો જુઓ, અને મોટા કોણ છે? 10. તો 10 આગળ શું હેમરીને છે? માઇનસનું. તો આપણે આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 148 માંથી 138 જાય તો 10 બચે, પણ કેવા? મોટા 148 છે એના ઘણી માઇનસ છે. જવાબ છે હવે માઇનસમાં. જુઓ આ માઇનસ માઇનસ ઉડી ગયા તો y બરાબર શું જવાબ મળી ગયો તમને? 10. આમાં y ની કિંમત તમને કાં તો સમીકરણ નંબર 1 માં કાં સમીકરણ નંબર 2 માં, બંનેમાં તમે ગમે તે એકમાં મૂકો તો તમારો જવાબ પાકો, બરોબર. ચલો 1 માં મૂકો 2 માં, તમને જે ગમે ને તમારું મગજમાં એમ થાય ને બીજા મૂકો છો તો બીજા મૂકો, અને પહેલાં મૂકો છો પહેલાં મૂકો. બોલો શેમાં મૂકે? બોલો તમે કોઈમાં મૂકે? પહેલાં મૂકો બીજામાં? ચલો હું પહેલાંમાં જ મૂકી દઉં છું. અહીં લખી દો સાઈડમાં. સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા, y ની કિંમત મૂકતા. જો ભાઈ દાખલો તો એકદમ ઈઝી છે, ગણો તો પ્રેક્ટિસ કરો તો nakaDakha.com થાય. સમીકરણ 1 મૂકી દઈએ. જુઓ ભાઈ આજે 3 વડે ગુણે તો નવો 3 મૂકવાની જરૂર નથી. સમીકરણ હતું એનું એ જ મૂકો. સમીકરણ શું હતું? 2x. તો 2x પ્લસ 3y બરાબર 46. ક્લિયર? જુઓ 2 ના 2, x ના x, 3 ના 3, અને y બરાબર શું જવાબ મળ્યો આપણને? 10. તો y બરાબર મૂકી દો 10 બરાબર 46. 2x એમના એમ,
3 ગુણ્યા 10 એટલે 30 થાય અને આ આપણા 46. 2x એમને મૂકું અને બરાબર આ 46 બરાબર છે અને 30 એ પ્લસ છે બરાબર નીકળે છે જવા દો તો -30 થઈ જાય. તો આપણે થોડું ડાયરેક્ટ કરીએ, દાખલો લાંબો ના થાય એટલા માટે. 46 માં 30 કેટલા બચે? 40, 6 46 એટલે 16 થાય અને 2x એટલે આપણો x એમના એમ અને બે ગુણાકારમાં હતા એને બરાબર નીકળે છે લઈ જાઓ શું થઈ જાય? ભાગાકાર. તો 2 8 16. તો ભાઈ x માં તમને શું જવાબ મળ્યો? 8. લો આવ્યો કે નહીં? y નો જવાબ મળ્યો તમને 10 અને x નો જવાબ મળ્યો 8. જો તમે નીચે લખો તો શું લખવાનું? x બરાબર 8 અને y બરાબર 10. આટલું પૂરું. આવડે કે નહીં? આવડી જાય ને? આદેશની રીત કરતાં બી લોકની રીત ઇઝી છે, પણ ગણો તો અને પ્રેક્ટિસ કરો તો એકવાર સરસ રીતે આખો દાખલો મસ્ત રીતે ગણી નાખો અને પછી વિડીયો આગળ જાઓ તો બીજા દાખલા બી જોઈ લો, બટ સ્કીપ કરતા નહીં, એના કે દાખલા નહીં આવડે. ચલો ભાઈ, આગળ દાખલો ગણી ગયો હોય કમ્પ્લીટ રીતે, તો આપણે બીજા દાખલાની રકમ એ બોર્ડ ઉપર લખીએ. જો ભાઈ, જોઈને ખાલી પિતાની રકમથી બસ, તમને તો જોઈને જ બીક લાગે રકમથી. ભાગાકાર વાળો આવે તો સ્કીપ નહીં કરવાનો ભાઈ, દાખલો ઇઝી જ છે. ખાલી આ ભાગાકારનું જે સમીકરણ છે એને સાદુરૂપ આપી દો એટલે સિમ્પલ સમીકરણ થઈ જાય. પછી આપણે ના જાય, પછી મસ્ત રીતે ગણી શકીએ. લો હું તો સમીકરણ સાઈડમાં સાદુરૂપ આપી આવું. આનો ગુણાકાર અહીં એટલે ચોકડી ગુણાકાર કરી દો, ફટાફટ પતી છે. આનો અહીં, આનો અહીં અને આ બેવાનો એકબીજા જોડે. તો 3 ગુણ્યા x એટલે શું થઈ જાય? 3x પ્લસના પ્લસ અને 2 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 4 અને y એમના એમ. 2 ગુણ્યા 3 શું થવાના? 6 અને બરાબર -1 તો ઓલરેડી છે. જુઓ આ 6 ભાગાકારની અંદર બરાબરની આ સાઈડ લઈ જાઓ, શું થઈ જાય? ગુણાકાર. તો -1 ગુણ્યા 6 એટલે શું થઈ જવાના? 6. પણ કેવા? માઇનસ. લો તમને આ મળી ગયું સમીકરણ નંબર 1. લો થઈ ગયું છે સમીકરણ. એટલે ફટાફટ દાખલો ગણાય છે, સમીકરણ ઇઝી થાય તો. હવે સમીકરણ બીજાને કરીએ. જો કંઈ નથી તો એક તો હોય નીચે કરી નાખો ભાઈ. 3 ગુણ્યા x એટલે 3x, 1 ગુણ્યા y એટલે y અને વચ્ચે માઇનસ ઓલરેડી હતો. ફરીથી બોલું છું, 3 ગુણ્યા જો આનો ચોકડી ગુણાકાર કર્યો, 3 ગુણ્યા x એટલે 3x, 1 ગુણ્યા y એટલે y, એક તો આપણે અમે નહીં લખતા અને વચ્ચે ઓલરેડી માઇનસ હતું. હવે જુઓ આવી અનેક બીજા જોડે ગુણાકાર. 1 ગુણ્યા 3 એટલે શું થવાના? ભાગાકારમાં 3 અને ઓલરેડીમાં જોડે 3 છે. આ ભાગાકારમાં 3 છે એ બરાબરની બે સાઈડ લઈ જાઓ, શું થઈ જાય? ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 કેટલા થવાના? 9. જો ભાઈ હું સ્ટેપ એક કાપું છું પણ તમે ના કાપતા થોડુંક લોભું કરજો લે, કારણ કે તમારે માર્ક્સ લેવાના છે. હું તમને બોર્ડમાં નાનું ના પડે અને તમે ફટાફટ સમજી લો એટલા માટે પૂછીને ફરીથી લખી દઉં છું. ક્લિયર? આ બે સમીકરણ તમારે કરવાના હતા. અહીંયા બંને સમીકરણ અહીં બી 3x છે અને અહીં બી 3x છે, તો કશું કરવાની જરૂર નથી. ના તમારે આને કોઈના વડે ગુણવું પડે, કાં તો તમારે ઓને કોઈના વડે ગુણવું પડશે, કાં તો x કાં તો y, બંનેમાંથી એક ચલ સરખો કરવાનો થાય. આપણે x તો ઓલરેડી સરખો આવી ગયું, તો કશું કરવાની, બદલી નાખો છે ને અને જલ્દી પાર મૂકો. 3x વત્તા 4y બરાબર -6 અને બીજા સમીકરણ નીચે લખી દો. 3x - y બરાબર 9. આ પ્લસ 3x છે તો માઇનસ થઈ જાય, અને -y છે તો પ્લસ y થઈ જાય, અને પ્લસ 9 છે તો માઇનસ થઈ જાય. બીજો કશું જ ના થાય. જો પ્લસ માઇનસ તો માઇનસ એટલે ઉડી ગયા. આ પ્લસ 4y છે અને બીજા પ્લસ y છે. જુઓ કંઈ ના હોય એટલે એક તો હોય, ખાસ યાદ રાખજો. માઇનસ આવું ના વિચારતા, કારણ કે ચિહ્ન બદલી પ્લસ થઈ ગયું. તો પ્લસ 4y અને 1y, તો 4 વત્તા 1 કેટલા થવાના? પ્લસ 5y. ચિહ્ન તમે મોટું બંને પ્લસ જ છે તો જવાબ પ્લસમાં થવાનો. આ -6 -9 તો માઇનસ શું થાય? પ્લસ થાય. તો 9 6 કેટલા થવાના? 15. પણ કેવા? માઇનસ, કારણ કે બંને માઇનસ છે એટલા માટે. ચલો y બરાબર -15 એમના એમ ના 5 ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ આવો, શું થઈ જાય? ભાગાકાર. તો 5 3 15. તો y બરાબર તમારો જવાબ થાય -માં -3. તો y ની કિંમત થાય તમારી -3. હવે કશું કરવા નથી. y ની કિંમત કાં તો ઉપરવાળા સમીકરણ કાં તો નીચેવાળા સમીકરણ મૂકીએ. આપણે એક કામ કરીએ, મેં આગળના દાખલામાં ઉપરવાળા મૂકી હતી, હવે બીજા મૂકી દો, ફટાફટ પતે. ચલો તમને એટલા માટે બતાવું છું કે તમને એવું થાય સર તમે એકને એક વસ્તુ એકને એકમાં જ કિંમત મૂકો છો, તો તમને બતાવવા માટે બીજા મૂકું. ચલો આપણે લખી દઈએ y ની કિંમત સમીકરણ 2 માં મૂકતો. ઊંઘ આવે છે લે કે નહીં?
ના ઊંઘતા ભાઈ, જાગતા રહેજો ને, દાખલા ફોકસ કરો પૂરેપૂરું યાર. ચલો, વાયની કિંમત સમીકરણ 2 માં મૂકવાનું. સમીકરણ 2 ક્યાં છે? આવી તો 3x માઇનસ વાય બરાબર 9. વાયની કિંમત કેટલી છે? -3. તો જો તમને વાય દેખાય ત્યાં -3 મૂકી દો. 3x એમના એમ, આ માઇનસના માઇનસ, અને વાયની કિંમત હતી -3. હવે જુઓ, તમારે ભૂલ ક્યાં થાય સમજાવી દઉં. આ માઇનસ છે એટલે માઇનસ એમને મૂક્યો, અને વાયની કિંમત તમે ખાલી 3 મૂકો છો, માઇનસ નહીં મૂકતા. આ તમારી મોટી ભૂલ. કેમ? કારણ કે તમે આ માઇનસ જોઈ પેલું માઇનસ ભૂલી જાઓ છો મૂકવાનું. ભાઈ એવું ના કરતા ને કે જવાબ બદલી છે, પછી માર્ક્સ ક્યાંથી આવે લે, અને બસ ગેરંટી કે સાહેબ માં તો ઓછા માર્ક્સ આવે તો શું થાય લે, આવી ભૂલો કરો પછી. અને નાની ભૂલો યાદ રાખજો ભાઈ. આ 3x એમના એમ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, +3 બરાબર 9. હવે ભાઈ સાફ કરીને પેલી સાઈડ લખું છું. આ +3 હતા એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો -3 થઈ જાય. માટે x એમના એમ પ્લસ માઇનસ માઇનસ થાય, અને 9 માં 3 કાઢે કેટલા બચે? 6. કેટલા બચે? 6. 9 માં 3 એટલે 7, 8 અને 9 થઈ ગયા. તો બધા વેઢો ગણી 1 2 3 કઈ એવું ના કરવાનું હોય ભાઈ. અને આ 3 હતા ગુણાકારમાં બરાબર આ સાથ લાવું અહીંયા ભાગાકારની અંદર, તો 3 દુ 6. તો માટે x બરાબર જવાબ થાય તમારો 2. લો, તમને x નો જવાબ બી મળી ગયો અને y નો મળી ગયો. x નો શું મળ્યો? 2, અને y નો મળે તમને -3. હું નહીં આવડ્યો મને તમે એમ કહો. તમે આને જોઈને બીતા હતા એટલે કંઈ બીવા જેવું નથી ભાઈ, એકદમ ઈઝી છે. આવો કોઈ બી દાખલો આવે તો સિમ્પલ ભાગાકારમાં સાદા સમીકરણમાં બી રૂપાંતર કરી દો, ફટાફટ દાખલો પતી જાય. ક્લિયર? ચલો ભાઈ, આપણે આગળ બી દાખલા જોવા જ છે. એક વાત ગણી લો પછી આપણે આગળ દાખલો જોઈએ. ભાઈ આગળનો દાખલો આવડ્યો કે નહીં તમને? જુઓ ભાઈ, આ દાખલો 3 નંબરનો લખ્યો છે. આ બી ગઈ સાલ બી પૂછાયો હતો, અને આ સાલ બી આના જેવો દાખલો પૂછશે, કારણ કે આ કન્ફ્યુઝન વાળો દાખલો છે, અને ઘણા બધા દાખલો ખોટો ગણીને આવે છે. શું તમને શું અલગ લાગે છે? સમજો શું અલગ લાગે તમને? જુઓ, આ જો +3x -5y, આ જે -4 છે આ તો અચરપદ છે. અચરપદ ખરેખર ક્યાં હોવું જોઈએ? બરાબરની પેલી સાઈડ. બરોબર? તો લખો એને 3x એમના એમ, હું લીટી દોર દઉં તમને ખબર પડે એટલે. 3x એમના એમ, -5y એમના એમ બરાબર આ -4 બરાબરની પેલી સાઈડ જોઈએ. કે ભાઈ આ 4 કેવા છે? અચરપદ છે એટલા માટે. તો -4 હતા બરાબરની આ સાઈડ ગયા, તો આપણા +4 થઈ ગયા. હવે જુઓ, આ 9x તો બરોબર છે. બીજું સમીકરણમાં 9x તો બરોબર છે, પણ ખરેખર આ 2y બરાબરની આ સાઈડ હોય. આ બી સાઈડ તો ના હોય, કદાચ કઈ રીતે ગણાવી લે તો બરાબરની આ સાઈડ લાવો તો +2y હતા તો -2y થઈ જાય. અને ભાઈ જુઓ 7 તો એની જગ્યાએ બરોબર છે, તો આ 7. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1, અને આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. હવે આને ભૂલી જાઓ અને આને ફોકસ કરો. હવે શું કરવાનું છે? બંનેને કરતા એટલે મીન્સ કે આપણે કાં તો x ચલ કાં તો આપણો y ચલ બંને સરખો કરવાનો પ્રયત્ન કરશું. બોલો, y ને બનાવીએ કે x ને બનાવીએ? જુઓ, જલ્દી તો x જ બનાવ્યો છે. ઉપર 3 છે, નીચે 3 લાવવું હોય તો બધા 3 વડે ભાગાકાર કરવો પડે. પણ જો ભાઈ ભાગાકાર પાછું ભાગાકાર તો જ દાખલો ઘણો તકલીફ પડવાની. ના, એવું નહીં કરવાનું. અહીં 9 છે તો ઉપર બી 9 લાવવાનો પ્રયત્ન કરો. તો હું શું કરું? જુઓ, એ નીચે લખું છું. આખા સમીકરણને કેટલા વડે ગુણો તો ઉપર 9 થાય? જો અહીં 9x છે, તમારે ઉપર બી 9x લાવવા છે, તો હું આ સમીકરણને કેટલા વડે ગુણું તો 9x થાય? બોલો, જલ્દી બોલો, કરો કોમેન્ટ જલ્દી. હું પૂછું, બોલો, મળ્યું કે નહીં? મળી હોય તો જુઓ, અહીં 9 છે તો ઉપર બી મારા 9 લાવવા છે, તો 3 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? 3 વડે. તો 3 × 3 કેટલા થઈ જવાના? 9x. 3 × 5 એટલે કેટલા થવાના? 15y. અને આ માઇનસ હતા એટલા માટે અહીં માઇનસ. ખાસ પ્લસ અને માઇનસમાં ખાસ પછી ધ્યાન રાખજો કે તમે બધા ભૂલો ક્યાં કરે? અહીં જ પછી જવાબ ખોટું. શું થાય તો પછી 3 × 4 એટલે શું થવાના? 3 × 4 5. અને નીચે હું તમને લખી દો, કારણ કે એ તો છે જ આપણે 9x - 2y બરાબર 7. આ સમીકરણ આપણે એમને લખ્યું. ક્લિયર? હવે કશું કરવાનું નહીં, એકદમ ઈઝી દાખલો છે. આ પ્લસ હતા તો માઇનસ, આ માઇનસ છે તો આપણું પ્લસ, અને પ્લસ હોય તો માઇનસ. ફરી એકવાર બોલું છું, જે ચિહ્ન હોય એનું ઉલટું કરી દેવાનું. પ્લસ હોય તો માઇનસ કરે, આ માઇનસ હતા તો આપણે પ્લસ કરે, અને પ્લસ હતા તો આપણે માઇનસ કરે. ઉપર ચિહ્ન ભૂલી જાઓ. આ +9x, આ -9x, પ્લસ માઇનસ 0 થઈ ગયું.
ક્લિયર? એટલે આપણું કટ થઈ ગયું. આ -15y અને આ +2y, તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. તો 15માંથી 2 કેટલા બચે? 13 બચે. પણ કેવા 13? માઇનસ કે પ્લસ? તો જો મોટું કોણ છે? 15. તો 15 કોણ ચિહ્ન છે? માઇનસનું. તો જવાબ છે મળે છે માઇનસનું. 12 પ્લસ અને 7 માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. તો 12માં 7 કેટલા બચે? તો 8 9 10 11 12, એટલે કેટલો જવાબ આવે આપણો? 5. તો 12માં 7 જાય તો 5 બચે. પ્લસ કે માઇનસ? બોલો, પ્લસ કે માઇનસ? બોલો ફટાફટ. માઇનસ આવશે પ્લસ આવશે? કોમેન્ટ કરો શું આવશે? મોટા ભાઈ 12 છે અને પ્લસ છે, તો જવાબ શેમ આવે? પ્લસમાં. તો y બરાબર 5 એમના એમ અને -13 y જોડે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ લાવ, શું થઈ જાય? ભાગાકારની અંદર. તો જવાબ શું થાય? y બરાબર 5 વાગ્યા -13. હવે આ y ની કિંમત કાં તો પહેલામાં કાં તો બીજામાં મૂકી દો. બોલો શેમાં મૂક્યું છે? પહેલામાં બીજામાં? પહેલા મૂકવી છે? ચલો તો પહેલા મૂકીએ. y ની કિંમત, આ y ની કિંમત સમીકરણ 1માં મૂકો. y ની કિંમત સમીકરણ 1માં મૂકતો યાદ રાખજો, આ 3 આપણે ગુણાકાર કરવા લીધું તો લખવાની જરૂર નથી. સમીકરણ શું હતું? 3x -5y બરાબર 4. ફરીથી કહું છું, આ y ની કિંમત હું 1માં મૂકું છું. આગળ 3 લખ્યા હતા એ તમે સાફ કરી દીધા, કારણ કે તું સમીકરણ સરખાવવા માટે લીધા હતા, એ આવું લખવા જરૂરી નથી. તો આ સમીકરણ મેં એમને મૂક્યું. હવે જ્યાં તમને y દેખાય ત્યાં 5 ભાગ્યા -13 મૂકવું એટલે દાખલો પૂરો. ચલો ભાઈ, સમીકરણ લખી દીધું. આવું શું કરવાનું છે? 3x એમને એમ -5 એમને એમ, અને જ્યાં y હતો આ y ની કિંમત મૂકો. y ની કિંમત શું છે? 5 ભાગ્યા -13. તો 5 ભાગ્યા -13 બરાબર 4. 3x એમને એમ -5 ગુણ્યા 5 એટલે -25 થવાના, અને માઇનસ અને નીચે બી માઇનસ, તો માઇનસ માઇનસ ઉડી જવાના. શું થવાનું? પ્લસ. ખબર પડી કે નહીં? જુઓ, 5 ગુણ્યા 5 એટલે શું થવાના? 25, પણ કેવા? માઇનસ. ઉપરવાળો માઇનસ અને નીચેવાળો માઇનસ, તો માઇનસ માઇનસ ઉડી જાય, તો શું જવાબ થઈ જાય આપણો? પ્લસ. તો 25 ભાગ્યા 13 જવાબ થાય. અને અહીંયા હતા આપણા 4. જુઓ, આપણે 3x એમને એમ રહેવા દઈએ, અને +25 ભાગ્યા 13 છે એ બરાબરની આ સાઈડ આવો તો માઇનસ થઈ જાય, તો માઇનસ એમના એમ અને 25 ભાગ્યા 13. ક્લિયર? હવે શું કરવાનું? 13 ગુણ્યા 4. જુઓ ભાઈ, આમાં તમે બે વસ્તુ કરો, કાં તો લસા લો કાં તો તમે ચોકડી ગુણાકાર કરો. બોલો, ચોકડી ગુણાકાર કરવું છે? ચલો કરી જ નાખીએ. આમ કરીએ આપણે. 13 4 52 માઇનસ 1 ગુણ્યા 25 એટલે 25, અને 13 × 13, અને હોય 3x એમના એમ. અહીં થોડુંક લખું સાઈડમાં, જગ્યા નહીં એટલા માટે, અને તમને દેખાય તો ખરું લે કમ્પ્લીટ. 3x એમના એમ અથવા નાના અક્ષરથી લખું છું, +52 અને -25. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો 52માંથી 25 જાય તો કેટલા બચે? તો 27 બચે. કેટલા બચે? 27. અને નીચે ઓલરેડી આપણે 13 તો છે જ. ચલો, હવે આ 3 છે એ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં જતું રહે. તો x બરાબર 27 ભાગ્યા 13 તો ઓલરેડી છે જ, અને ભાઈ આ 3 ગુણાકારમાં તો બરાબરની આ સાઈડ લાવે તો આવ્યો આપણો ભાગાકારની અંદર. હવે શું કરવાનું? ભાગ ઉઠતો હતો ડારો 3 9 27. તો માટે x બરાબર 9 ના 9 અને નીચે 13 ના 13. તો લો તમારો જવાબ આવ્યો. x નો જવાબ આવ્યો 9 ભાગ્યા 13. ખાસ જોજો, પ્લસ માઇનસની ભૂલ અહીં ફરતી યાદ કરાવું છું. આ માઇનસ એટલે 5 ગુણ્યા 5 એટલે 25, પણ કેવા? માઇનસ. અને ઉપરવાળું માઇનસ, નીચેવાળો માઇનસ. માઇનસ માઇનસ ઉડી ગયું એટલે અમારો જવાબ થઈ ગયો પ્લસ. ખાસ યાદ રાખજો, નાની ભૂલો બહુ વિસ્તાર છે ભાઈ. અને પછી અહીં વધો નહીં મળવા દે, એટલે મીન્સ કે જવાબ નહીં આવવા દે તો માર્ક્સ ક્યાંથી આવશે? કહો. દાખલા ઇઝી છે. આ વિભાગ સીની અંદર આદેશ સહિત અને લોપરહિત ખાસ પૂછાય છે, અને આમ તો ભાઈ આપણને ઓપ્શનમાં બી મળશે. તો ધ્યાન રાખજો, દાખલો ના સ્કીપ કરતા અને કમ્પ્લીટલી પ્રેક્ટિસ કરીને ગણજો. તો મળીએ ભાઈ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. અને તમારા મિત્રોને મોકલવા ના ભૂલતા, અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ક્લિયર?